હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવશું ગુજરાતી દાળ ભાત। આપણે આ દાળ લીધી છે એક વાટકી એક તુવેરની। આપણે અહીંયા મરચું લીધું છે એક નંગ જેટલું, આપણે એને સુધારી લીધું છે। આપણે આદુનો ટુકડો લીધો છે, આપણે એને સુધારી લીધો છે। આપણે અહીંયા ટમેટું લીધું છે 2 નંગ જેટલા, આપણે એને સુધારી લીધું છે। ખાંડ લીધી છે, અહીંયા આપણે કોથમીર લીધી છે, અહીંયા હળદર લીધી છે, આપણે અહીંયા મરચું લીધું છે, મીઠું લીધું છે, આખું જીરું લીધું છે અને રાઈ લીધી છે, અને આપણે આ ગરમ મસાલો લીધો છે। હવે આપણે આ ચોખા લીધા છે, આપણે ચોખાને ધોઈ નાખશું। આપણે આ એક આ દાતરી લીધી છે, એમાં આપણે ચોખા નાખી દઈશું। એમાં આપણે પાણી નાખશું અને આપણે એને 1 થી 2 પાણીમાં ધોઈ નાખશું। આ રીતના આપણે એને ધોઈ લેવાના છે। આપણે અહીંયા ચોખા ધોઈ નાખ્યા છે 1 થી 2 પાણીમાં। થોડુંક આપણે પાણી નાખશું, ચોખા બફાય એટલું। આપણે આ ચોખા બાફી લેવાના છે, તો આપણે ગેસ ચાલુ કરશું, એના પર આપણે તપેલું રાખી દઈશું। આપણે અહીંયા ગેસ ચાલુ કર્યો છે, આપણે એના પર તપેલું રાખી દીધું છે। આપણે એમાં મીઠું નાખશું, 2 ચમચી ભરીને આપણે મીઠું નાખવાનું છે। આપણે અહીંયા મીઠું નાખી દીધું છે, આપણે એને બફાવા દઈશું। ત્યાં સુધીમાં આપણે દાળ બાફી નાખશું। આપણે આ દાળને ધોઈ નાખશું। આપણે પાણી નાખવાનું છે, આપણે એને આ રીતના ધોઈ નાખવાની છે। 1 થી 2 પાણીમાં આપણે ધોઈ નાખવાની છે। આપણે હવે પાણી નાખી દઈશું। તો આપણે અહીંયા દાળ 1 થી 2 પાણીમાં ધોઈ નાખવાની છે। તો આપણી અહીંયા દાળ ધોવાઈ ગઈ છે, આપણે બાફી લઈશું એને। આપણે એક આ કુકર લીધું છે, આપણે એમાં દાળ નાખી દેવાની। આપણે આ કુકરમાં બધી દાળ નાખી દીધી છે, આપણે એમાં ટમેટા નાખી દઈશું। આપણે એમાં અડધી ચમચી ભરી હળદર નાખશું, અડધી ચમચી ભરીને આપણે મરચું નાખશું, આપણે 2 ચમચી ભરીને આપણે મીઠું નાખશું, 2 ચમચી ભરીને આપણે મીઠું નાખવાનું છે। આપણે હવે આદુ અને મરચાં નાખી દઈશું। આપણી દાળ બફાય એટલું આપણે પાણી નાખવાનું છે। આપણે હવે કુકર બંધ કરી નાખશું। આપણે અહીંયા ઢાંકણું ઢાંકી દઈશું। તો અહીંયા આપણે કુકરનું ઢાંકણું ઢાંકી દીધું છે, આપણે હવે ગેસ ચાલુ કરશું, એના પર આપણે કુકર રાખી દઈશું। આપણે અહીંયા ગેસ ચાલુ કર્યો છે, આપણે એના પર કુકર રાખી દીધું છે। આપણે એને 2 થી 3 સીટી થવા દઈશું। 2 થી 3 સીટી થવા દેવાની છે, પછી આપણે એને વઘારી લઈશું। આપણી અહીંયા દાળ બફાઈ ગઈ છે, આપણે હવે ગેસ બંધ કરીને આપણે એને નીચે ઉતારી લઈશું, પછી આપણે એનો વઘાર કરી લઈશું। તો આપણે અહીંયા કુકર નીચે ઉતારી લીધું છે, આપણે એનો વઘાર કરી લઈશું। આપણે હવે દાળનો વઘાર કરી લઈશું। વઘાર કરવા માટે આપણે એક આ તપેલી લીધી છે, આપણે ગેસ ચાલુ કરશું, એના પર આપણે તપેલી રાખી દઈશું। તો આપણે અહીંયા ગેસ ચાલુ કર્યો છે, એના પર તપેલી રાખી દીધી છે, આપણે એમાં થોડુંક તેલ નાખશું, થોડુંક આપણે તેલ નાખવાનું છે। આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ નાખી દઈશું। તો આપણું અહીં તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં રાઈ નાખી દઈશું। આપણે એમાં થોડુંક આખું જીરું નાખશું, આપણે એમાં લાલ મરચાં 2 નાખશું, આપણે એવા ગરમ મસાલો નાખી દઈશું। આપણો અહીં ગરમ મસાલો અને તેલ બધું થઈ ગયું છે, આપણે હવે દાળમાં નાખી દઈશું। આપણે અહીં દાળમાં નાખી દઈશું।
આપણે એને હલાવી નાખશું. આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે. આ મિક્સ થઈ ગયું છે. આપણે એમાં ખાંડ નાખશું સ્વાદ પ્રમાણે. થોડીક ખાંડ નાખશું. આપણે એને મિક્સ કરી લઈશું. આપણે હવે આ કોથમીર નાખી દઈશું. આપણે બધું મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ ગયું છે. આપણે એમાં થોડુંક પાણી નાખશું. આપણે એમાં થોડુંક પાણી નાખવાનું છે. આપણે એને આ રીતના હલાવી નાખવાનું છે. આપણે થોડું મિક્સ કરી લેવાનું છે. આપણે આ મિક્સ કરી લીધું છે. હવે આપણે એને એક સીટી થવા દઈશું. આપણે ઢાંકણું બંધ કરી નાખશું કુકરનું. ઢાંકણું બંધ કરી નાખવાનું છે. આપણે એને એક સીટી થવા દઈશું. તો અહીંયા આપણે ચોખા બફાઈ ગયા છે. આપણે નીચે ઉતારીશું. આપણે ગેસ બંધ કરી નાખશું. આપણે એને નીચે ઉતારી લેવાના છે. તૈયાર થઈ ગઈ છે. આપણે નીચે ઉતારી દઈશું. આપણે ગેસ બંધ કરી નાખશું. આપણે એને નીચે ઉતારી લેવાનું છે. આપણે કુકર નીચે ઉતારી દીધું છે. તો આપણે દાળ ભાત ગુજરાતી તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.